તો મિત્રો ભાગ 2 માં તમારા બધાનું સ્વાગત છે। તો મસબાબર લેવાના છે અને એ બધું છે, મસબાબર પણ લઈ લેવાના છે। તો વિડીયોમાં શરૂથી બના દેજો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ। મિત્રો એક મસબા મિત્રો અને અહીં છે તો ઓઈશી એ ભાઈ તમારું નામ સીતારામ, મારું નામ દરિયા ખેડૂત। તો જો તો વિદ્યા ધનજીની મોલ ઓલા પણ છે ને અહીં એક મસબો આ એક મસબો કાઢી રહ્યા છે। તો જો અહીં મશીન બોલે તો જેસીબી મસબો કાઢી રહ્યા છે ને બધા છે। તો જો ત્યાં પણ મિત્રો કાગળ વસ્તુ બતાડી પા દો તો જો ઓલા પણ મિત્રો જરૂર બોલો કંઈક માંડવા દેવું દેખે ને તમને કેમ પણ મિત્રો। તો મિત્રો એ માંડવા દેવું શું છે ખબર છે, એક ઝઘડ્યું છે ને એની આગળ છે એ બે બળ્યા છે। તો જોવો એકવાર કેમ પણ કેટલું આગું છે બોલો। અને ઓલા પણ શૂટ ચાલુ થઈ ગયું છે ને એક મસ્ત કાઢી રહ્યા છે, એક મસ્ત ઓલા પણ છે અને એક મસ્ત ઓલા પણ છે અને એક ઓલા પણ મસ્ત પછી કાઢવાનો પણ છે। તો તમે એકવાર દરેક કપાઈ ગયો હર એના કોટી દા કાચે ઉધારો કેમ પણ મિત્રો જો તમે મિત્રો ફાઇનલી તો મસ્બો ભાગ્યો છે ઓલા પણ જો સેલ નો મસ્બો તો કાઢવાનો એ પણ ભાગ્યો છે। તો એકવાર તમે કેમ પણ મિત્રો જો હું આયલો જાવ એની કરતા ડબલ આયલો થાય એટલે કે એટલો આયલો થાય। જો મિત્રો કેમ પણ હા અંદર આવતો મિત્રો મચ્છી પણ સુકાઈ દો તમને એકવાર મચ્છી જો કાટની મચ્છી કેમ પણ મિત્રો તો જો યુટ્યુબ ફેમિલી હવે અહીંયા સુધી મસ્બો પીગો અને પછી આવી જઈએ જેસીબી। તો જો જેસીબી આવી જશે અને આગળ ખેંચી હવે જેસીબી। અને મિત્રો તમને હું વાત કરતા ભૂલી જાઓ, આ ભાગ બીજો છે એટલે કે પાર્ટ 2 તમે જોવો છો કેવી રીતે ખેંચ પાસ જોવો મિત્રો। નાળા તોડો કે હાકલ તોડો કઈ ખબર નહીં, અહીં તો હાકલ તણાવી છે। તો જો કઈ શું છે મિત્રો વગેડું કાઢવું પડશે એમ કહે છે। કેમ પણ જો મિત્રો કેમ પણ કવડી મોટી વેણ થઈ ગઈ કેમ પણ મિત્રો ઓલા પણ એક વગેડું છે, પછી અહીંયા એક વગેડું છે, પછી અહીંયા એક નાળાના બટકા છે। નાળાના બટકા નહીં એટલે કે આગું નાળું છે આ। તો તમે એકવાર કેમ પણ મિત્રો જો જીસીબી થી એટલે તો મસ્બો પૂછ્યો ઠેઠ તા હું તમને આગળ બતાડું ના ઠેઠ મસ્બો તો હું તમને આગળ બતાડું। જો મિત્રો પાણી રેળ આવ્યા ના ઠેઠ મસ્બો હતો ઓલા પણ નિશાન દેખાય ના। તો જો એને આગળ હતો નાથી એટલે બગાડ્યો છે। તો જો આવી રીતે હાકલ બાંધી લોઈ અને તો આમ નાખ દેવાની બોઘામાં હલવાડી દેવાની એને પછી ખેંચાઈ દો કેમ પણ ખેંચાઈ દો મિત્રો। તો ઓલા પણ જરા યુટ્યુબર આપણે પાસે આવી હાલો કે એ ધનજીભાઈ કેમ છો? અને મજામાં જ રહેવાની કા તો વાંધો નહીં, બહુ મજા આવે ને સાંઈ ઉભું રહેવાની બહુ મજા આવે। એટલે મારો તો હાલો તો કેટલો મારો તો મારો હાલો
જો ધનજીભાઈ ધક્કો મારે છે અને વીરજીભાઈ પણ ધક્કો મારી રહી છે ઓલો હા નાના નાના માણસ છે પણ હા ધક્કો આમ મિત્રો કેટલો મારે તો મસ્બો હાલે એટલો ધક્કો મારે એ મિત્રો આની અંદર તો ખાતર છે જો મિત્રો કેમ પણ મિત્રો તો ફાઇનલી મિત્રો મસ્કો જો પૂગવા આવી ગયો છે તો જો એક અહીંયા એક ઓલા પણ એક રેસીપીની આગળ ને એક અહીંયા જો સારે ચાર મુસબા ગોઠવાઈ દેવાના છે લેનમાં તો જો કેમ પણ મિત્રો તો જો યુટ્યુબ ફેમિલી કેમ પણ પાણી નીકળવા મળ્યું છે જે કામ હતું તો જો મિત્રો સમુદ્રની અંદર મોજા જો મિત્રો મોજા થઈ જાય એટલે મસબો કાઢી લેવો પડે કારણ કે મોજા થઈ જાય એટલે મસબો ન હાલે અને મિત્રો પહેલી વખત કે ખાડામાં લીધેલ મસબો ટ્રેક્ટર કરીને જીસીબી કરીને પવાય લેવડાવ્યો છે પહેલી વખત એવું બીનું છે તો જુઓ તમે એકવાર પહેલી વખત મિત્રો તો જો યુટ્યુબ ફેમિલી રામ સેવક IND4MM 110 એ મસ્કોનો નંબર પ્લેટ ત્યાં પણ મિત્રો આવેલો દો મસ્કોમાં આકલની કડાટી બોલાવી દીધો મચ્છી મસ્બાની અંદર ઉપરેલી છે એટલે ઉપર એ હલાવી દીધી અને કાટી મણી હુકાણી નહીં દો તો જો મિત્રો મસ્બો એંકર પણ લે છે કેમ પણ જો મિત્રો તો મિત્રો સારી મસ્બો અહીં પૂગી જશે ને તો જો તમે એકવાર તો અત્યારે ભાગ બીજો પૂરો થાય છે તો જો તમે એકવાર તો મિત્રો અહીંયા વાહ પણ ઘણું બધું આવે છે ને પવન પણ છે અને મસ્કો પણ જો બહાર લઈ લીધા છે તો મસ્કો પણ બહાર લઈ લીધા મિત્રો અને પવન પણ ઘણો છે અને મોજા પણ ઘણા થઈ જાય મસ્કો હારે નહીં એટલે બહાર લેવા પડે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયો અમારા તમારા સુધી પહોંચી શકે એટલે બધા મિત્રોને બાય ટાટા